नमो ताय जाते भय अरहंता महान करी मंगल करियो ग्रंथ करण को काम जाते मिले साज सब निज भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय आत्म रूप अनुपम अद्भुत लखे भव सिंधु तरो आत्म श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આ સંસારની અંદર દુઃખનું કોઈ કારણ હોય તો એકમાત્ર મિથ્યા ભાવ છે। દુઃખના કારણોનું વર્ણન આ અધિકારમાં કરવામાં આવ્યું છે। પરમાર્થથી જોવામાં આવે તો સંયોગો દુઃખનું કારણ નથી। સંયોગી ભાવ જે છે એ દુઃખનું કારણ છે અને એને લઈને જે કર્મબંધ થાય છે એ દુઃખમાં નિમિત્ત કારણ છે। તો દુઃખના કારણોના વર્ણનમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ એકમાત્ર દુઃખનું કારણ છે। એમાં મિથ્યા દર્શનની ચર્ચા આપણે અહીંયા ગઈકાલે સમાપ્ત થઈ। મિથ્યા દર્શનમાં શ્રદ્ધાનું જે મિથ્યાપણું છે અર્થાત તો જે પ્રયોજનભૂત સાત તત્વ છે એ પ્રયોજનભૂત સાત તત્વ સંબંધી જે અયથાર્થ અભિપ્રાય છે, खोटी मान्यता रूप जी प्रवृत्ति से ये प्रवृत्ति मिथ्या दर्शन में जीव करे से। श्रद्धानी भूल बहु मोटी भूल से अर्थात अभिप्राय में जी भूल से दिशाहीन जीव से क्यारे पण मंजिल ने प्राप्त न थी सके। બહારના પરિણામોમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ કશાયોનું થવું એનો જે જનેતા છે, એનો જે જન્મદાતા છે એ મિથ્યાત્વ છે। મૂળમાં ભૂલ કહે છે। મિથ્યાત્વમાં એક મિથ્યા દર્શનની ચર્ચા, એના પછી હવે મિથ્યા જ્ઞાન એની ચર્ચા આજે પ્રારંભ કરીએ છીએ। બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે। ઘણા પ્રશ્નો એમાં પણ ઉઠાવીને પંડિતજી અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે। પંડિત ટોડરમલજીની જે આ શૈલી છે કે કોઈ બી ટોપિક પ્રશ્ન ઉઠાવવા સ્વયં અને પછી એનો જવાબ આપવો। બની શકે કે કદાચ કોઈ એક નિબંધની જેમ આખું લખી શકાતું હતું, પરંતુ એમાં ક્યાં ખાસ ધ્યાન આપવા જેવું છે એ વાત અહીંયા એના માટે એમને અહીંયા પ્રશ્ન મૂક્યા છે। પ્રશ્ન મૂકીને આ વિષયને જે
તોડી તોડીને જે સમજાવવાની જે શૈલી છે એ વાવેહુ અદ્ભુત શૈલી છે. બની શકે કે આપણે કોઈ વિષય આખો વાંચી લઈએ પણ એમાં ક્યાં ધ્યાન આપવું એ ધ્યાન ન જાય. પર્ટિક્યુલરલી ત્યાં પ્રશ્ન મૂકી દીધું અને પછી એને આપણું ધ્યાન ખેંચાવવાનો પ્રયાસ કર્યો છે. એ પ્રમાણે અહીંયા મિથ્યા જ્ઞાનના સ્વરૂપની ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. એમાં 6 ઢાલાના આધાર પર થોડીક ચર્ચા કરીએ. પહેલા પણ કહ્યું હતું કે મોક્ષ માર્ગ પ્રકાશક ટીકા છે અને 6 ઢાલા સૂત્ર છે. જનરલી પહેલા સૂત્રની રચનાઓ, ગાથાઓની, છંદોની રચના થતી હોય છે અને એના ઉપર કોઈ ટીકા કરે છે. પણ અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે કહ્યું છે એના આધાર ઉપર 6 ઢાળા લખી છે. એટલે વિષય ઘણો સિમિલિયર આવે છે, કેમ કે આના આધાર ઉપર જ ત્યાં પંડિત દોલતરામજીએ એના છંદોની રચના કરી. તો 6 ઢાલામાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં બીજી ઢાલમાં છે મિથ્યા જ્ઞાન કોને કહે છે? તો કે મિથ્યા શ્રદ્ધા પૂર્વક જે પણ કોઈ જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે. કોઈ સ્વતંત્ર કોઈ વ્યાખ્યા ન કરી કે મિથ્યા જ્ઞાનમાં શું હોવું જોઈએ. અહીંયા એ વ્યાખ્યા તો કરી જ છે, પણ પર્ટિક્યુલરલી મિથ્યા જ્ઞાનમાં શું હોવું જોઈએ એની પણ ચર્ચા કરી છે. એટલે બહુ અદભુત ચર્ચા છે. વિપરીત શ્રદ્ધા, શ્રદ્ધામાં વિપરીતપણું, જ્ઞાનમાં વિપરીતપણું અને ચારિત્ર્યમાં વિપરીતપણું, વિપર્ય, ત્રણેયની જે વિપરીતતા છે એ એક પ્રકારથી નિરપેક્ષ છે. હર ગુણની પોતપોતાની વિપરીતતા સ્વતંત્ર છે, પરસ્પર નિરપેક્ષ છે, છતાં નિમિત્ત નૈમિત્તિક રૂપથી વર્ણન કરવામાં આવે છે. કે શ્રદ્ધા મિથ્યા હોય તો ગેરંટીથી જ્ઞાન અને ચારિત્ર મિથ્યા હોય એમ કહેવાય છે ને. એટલે વ્યાખ્યા પણ રીતે કરવામાં આવી છે, સાપેક્ષ વ્યાખ્યા કરી છે. જેની શ્રદ્ધા ખોટી છે એનું જે કોઈ જ્ઞાન છે, જે કોઈ શબ્દ બોલું છું, હે ને, ચાહે શાસ્ત્ર જ્ઞાન હોય એ સિવાય અન્ય જ્ઞાન હોય, બધું કેવું છે? મિથ્યા છે. આગળ મિથ્યા ચારિત્રની પણ વ્યાખ્યા આ રીતે જ કરશે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન પૂર્વક જે પણ કોઈ આચરણ છે એ બધું કેવું છે? મિથ્યા છે. જો સિદ્ધાંત ની ઓરથી જોવામાં આવે, આ સૈદ્ધાંતિક જે નિરૂપણ કર્યું એમાં આપણને કઈ આમ આપણા હૃદયમાં કોઈ હિલચાલ નથી થતી. સાંભળજો મારી વાત, ખ્યાલ આવ્યો? બરાબર તો છે, બહુ સુંદર વાત કરી, બહુ સારી પરિભાષા છે, ખ્યાલ આવ્યો? સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તો કોઈ બરાબર છે કે જેની શ્રદ્ધા ખોટી હોય એનું બધું જ્ઞાન ખોટું છે, અને શ્રદ્ધા અને જ્ઞાન જેના ખોટા છે એનું બધું આચરણ ખોટું છે. પણ પરંતુ જ્યારે વિષયની ઓરથી, જ્યારે પ્રવૃત્તિને મુખ્ય કરીને વિવક્ષા કરવામાં આવે તો આ જીવની અંદરમાં આઘાત લાગે છે, હલી જાય છે, એને ગભરાઈ જાય છે જીવ. ઉદાહરણ લેવું છે, માની લો કે કોઈ એમ કે ચિન્નુભાઈ કે જે આપણે આજે સ્વાધ્યાય આદિ કરીએ છીએ, પૂજા પાઠ આદિ કરીએ છીએ, બધું આચરણ મિથ્યા છે. ખ્યાલ આવ્યો? આ ફોર્મેટ થી તો મિથ્યા થયું ને. જો શ્રદ્ધા ખોટી છે તો ભલે શુભાચરણ હોય કે અશુભ આચરણ હોય, બધું કેવું છે? મિથ્યા આચરણ છે. આપણા આચરણને જો કોઈ મિથ્યા કહે, બનાવટી કહે, તો આઘાત લાગે કે ના લાગે? પરંતુ અહીંયા ફોર્મેટના હિસાબે, ફોર્મ્યુલાના હિસાબે તો બરાબર બેસે છે કે શ્રદ્ધા પાકી નથી, ખોટી છે. તો આચરણ જે કરે છે એ આચરણ ભલે આગમ અનુસાર હોય,
પરંતુ એ મિથ્યા ચારિત્રના ખાતામાં જાય છે. બહુ જબરજસ્ત વસ્તુ છે ભાઈ. શ્રદ્ધા ખોટી હોય તો 11 અંગ અને 9 પૂર્વનું પણ જ્ઞાન હોય તો પણ એ મિથ્યા જ્ઞાનના ખાતામાં જાય છે. ડર લાગે કે ના લાગે, એ જ્ઞાન સ્વયં પ્રમાણ છે. એ જાણકારી એ સ્વયં આગમ અનુસાર હોવાથી સમ્યક છે, પરંતુ અભિપ્રાય પલટાયો ન હોવાથી એનું જે જ્ઞાન, એનું જે ચારિત્ર એ બધું મિથ્યા કહેવાય છે. ભારે પડે. મોક્ષ માર્ગ નથી, શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગ નથી, આત્મજ્ઞાન મોક્ષ માર્ગ છે. શાસ્ત્ર જ્ઞાનનો નિષેધ નથી. શાસ્ત્ર જ્ઞાન થયા પછી સાધકતમ ન બને, એના નિમિત્તથી અભિપ્રાય ન પલટાય તો એ જ્ઞાન આગમ અનુસાર જાણકારી હોવા છતાં પણ એ મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન છે જીવ. એનું બધું એ જ્ઞાન મિથ્યા, બધું એ આચરણ મિથ્યા. બધું ભારે પડે ને. પ્રશ્ન એના પર જ ઉઠાવવાનો છે. આ તો થોડુંક વચ્ચે ચર્ચા આવશે, બીજી બધી એના પર જ આગળ. સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક, મિથ્યા દ્રષ્ટિનું બધું જ્ઞાન મિથ્યા. હે ને? સમ્યક દ્રષ્ટિ દોરડીને સાપ કહે તો એનું જ્ઞાન સમ્યક. એ બધું એમ ઘણા પ્રશ્નો છે. એવું કેમ, કયા આધારે કહો છો? ખોટું એક તો ખોટું જ છે ને. બહુ સુંદર સુંદર પ્રશ્નો કર્યા છે ત્યાં. એટલું તો સાચું કહો કે જે ભલે એને સાત તત્વ સંબંધી અયથાર્થ જ્ઞાન છે તો એક મિથ્યા કહો, પણ બહારની જેટલી બધી જાણકારી છે એટલું તો સત્ય કહો. એમ એમ ખ્યાલ. કોઈ સરાફ હોય, સરાફ સોની, અને સોનાની કસોટી કરે કે ભાઈ આ દાગીનામાં આટલા ટકા સોનું છે ને આટલા ટકા મિલાવટ છે, તો એનું એ જ્ઞાન, એ નિષ્ણાત છે એમાં, તો એ જ્ઞાન સાચું કે ખોટું હલાવે કે નહીં? કોઈ ડોક્ટર છે, કોઈ સંબંધી નિષ્ણાત છે, કોઈ હાર્ટનો કે જે હોય એ સંબંધી બરાબર આપણું ઈલાજ કરે છે, નિદાન કરે છે, દવા આપે છે બધું, તો એ જ્ઞાન સાચું કે ખોટું? એના પર ભરોસો કરવો કે ના કરવું એમ કહે છે. માન લો કે મિથ્યા દ્રષ્ટિ છે, તો એનું જ્ઞાન સાચું કે ખોટું? હે ને? ભરોસો કરો કે ના કરો એના જ્ઞાન પર? હે ને? તો કહે છે કે મોક્ષ માર્ગમાં ભલે એ ત્યાં એ ફિલ્ડમાં સાચું હોય, પણ મોક્ષ માર્ગમાં અભિપ્રાય ખોટો છે. હે ને? તો કહે છે કે જ્ઞાન મોક્ષ માર્ગની અપેક્ષા એ મિથ્યા જ્ઞાન છે. એવા બધા પ્રશ્નો ઓર એના જવાબો ત્યાં આવશે, ત્યાં ખુલાસો કરીશું. આ તો ભૂમિકા માટે તમને કહું છું. સમ્યક દ્રષ્ટિનું બધું જ જ્ઞાન સમ્યક, ભલે અપ્રયોજનભૂત પદાર્થો સંબંધી જ્ઞાન એનું ખોટું હોય. ઓર એક પ્રશ્ન આવે છે તો એને કયા કર્મનો પછી એમાં બંધ થાય, મોહનીયનો રોલ એમાં શું છે અને જ્ઞાનાવલીનો રોલ શું છે, એવી બધી જોરદાર ચર્ચાઓ આગળ છે. એટલે આ ટોપિક પણ બહુ ગજબનો છે. થોડું ટોપિકમાં શું આવવાનું છે તમને આજે કહી દઉં. રિપીટ તો કરવાનું જ છે. નેક્સ્ટ શનિ રવિ કહીને ગયા છે બધા કે રિપીટ કરજો. બરાબર કે નહીં? હે? અને અમે રિપીટ કરી દીધી આપણે. બરાબર. એટલે બહુ મહત્વપૂર્ણ ટોપિક છે. સમ્યક દ્રષ્ટિ જીવનું બધું આચરણ. માન લો કે મિથ્યા દ્રષ્ટિ જીવ જે ભોગાદિના પરિણામ કરે છે, કોઈ એમ કહે કે ભાઈ એના ભોગાદિ પરિણામ 5 ઇન્દ્રિયના વિષય આસક્ત પરિણામને તમે મિથ્યા કહો, એ તો અમને હજમ થાય છે, પરંતુ દેવશાસ્ત્ર ગુરુની પૂજા, સ્વાધ્યાય, ગુરુદેવનું સાંભળ્યું, એ બધું આચરણ પણ તમે મિથ્યા કહો છો, તો અમને થોડીક અંદરથી એમ હે ને બહુ ડર લાગે છે. સમ્યક દૃષ્ટિ જીવને આ બધું જે પહેલા સમજો કે આપણે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાંજલિ છે,
આ બધું જે સિદ્ધાંત છે એ આપણું જે અથવા એ સંબંધી વિકલ્પ છે, એ સંબંધી પૂજા પાઠના જે વિકલ્પો છે એ બધા આવે છે, એ કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની કઈ પર્યાય છે? વિકારની પર્યાય, બરાબર, રાગની પર્યાય છે. એટલે આ બધું રાગ છે એટલું તો માન્ય છે ને. દેવશાસ્ત્ર ગુરુની પૂજા, સ્વાધ્યાય કરવાનો ભાવ, એ બધા જે ભાવ આવ્યા છે એ રાગ છે ને. હવે ભોગાદિના ભાવ એ બી રાગ છે. તો એ કહે છે કે મિથ્યા દ્રષ્ટિના માટે તમે હે ને, અર્થાત તો એ ભાવોને તમે મિથ્યા કહો, પણ આ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ આદિના ભાવ તમે મિથ્યા કહો છો. ખ્યાલ આવ્યો? તો સમ્યક દૃષ્ટિમાં શું ઘટે છે? તો સમ્યક દૃષ્ટિને, આત્મદૃષ્ટિ વાળા જીવોને જે ભોગાદિના ભાવો છે એને અચારિત્ર કહે છે. મિથ્યા ચારિત્ર નામ નથી પામતું, અચારિત્ર. અને જે શુભ ભાવ છે કયા? જે દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાના એ સંબંધી વિકલ્પ, એ સંબંધી જાણવું, શાસ્ત્ર સ્વાધ્યાય આદિ ભાવ, એ બધા ભાવોને વ્યવહાર શ્રદ્ધાન કહેવાય છે, વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય છે, વ્યવહાર ચારિત્ર કહેવાય છે. અને એના ઉપર, એ પરિણામ ઉપર, એ દેવશાસ્ત્ર આદિ ભક્તિ ઉપર, એ ચારિત્ર પર, એ સરાગ ચારિત્ર ઉપર એને વ્યવહાર ચારિત્ર અથવા વ્યવહારથી ધર્મનો આરોપ આવે છે. એને વ્યવહારથી ધર્મ કહેવાય છે. કેમ ધર્મ કહેવાય છે? કેમ કે એના એ પરિણામો આત્મ અનુભૂતિમાં હેતુ બને છે અને આત્મ અનુભૂતિના સહચારી છે. હે ને? એટલા માટે એ પરિણામોને ઉપચારથી વ્યવહાર ધર્મ, અર્થાત તો ઉપચારથી એને ચારિત્ર કહેવાય છે, વ્યવહારથી એને સમ્યક ચારિત્ર કહેવાય છે. આખી પોષણ ખ્યાલ આવે છે. જ્ઞાનીના રાગાદી ભાવ, શુભ રાગાદી ભાવ પર એને ચારિત્રનો આરોપ આપીને અથવા ઉપચારથી એને વ્યવહાર ધર્મ, વ્યવહાર ચારિત્ર, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર કહેવાય છે. અને એના જે ભોગાદી ભાવો છે એને અચારિત્ર કહેવાય છે, અસંયમ કહેવાય છે. ત્યારે અજ્ઞાનીને શ્રદ્ધા ખોટી હોવાના કારણે જે રાગાદી ભાવો છે, ભોગાદીના ભાવો, એ ભાવ હોય કે ચાહે દેવશાસ્ત્ર ગુરુવાદીની ભક્તિના ભાવ હોય, એ બધા મિથ્યા ચારિત્રના ખાતામાં જાય. ખ્યાલ કે નહીં? શું કરવું હવે? એમાં એટલું જ કહેવું છે કે હેતુ નથી બનતા ને. જે જ્ઞાન ભવ હેતુ બનતું હતું તે જ જ્ઞાન જાત્યાંતર ભેદ કરીને ભવના અભાવ હેતુ બન્યું. એટલે સમ્યક દર્શનની જય. સમ્યક દર્શન શું કામ જોડ્યું? સમજવાય? ભલે એ શાસ્ત્ર જ્ઞાન હોય, ભલે એનું શાસ્ત્ર જ્ઞાન ક્લિયર હોય, પણ અભિપ્રાય ન પલટાય તો એ જ્ઞાન ભવ હેતુ નિમિત્ત બને છે, ભવમાં હેતુ બને છે. ગજબ છે. બેસે જ આ વાત. થોડીક અંદરથી તકલીફ તો પડે. ગજબ છે દિલીપભાઈ. આ વાત થોડી, દેહ અને આત્મા ભિન્ન છે. આત્મા અનંત ગુણોનો પિંડ છે. આત્મા અનંત શક્તિઓનું ગોદામ છે. અને આ કથન, આ જાણકારી સત્ય છે કે ખોટી છે? સત્ય છે, સમ્યક છે. પરંતુ આ જાણવાનો ઉદ્દેશ અભિપ્રાય પલટવાનો ના હોય, અર્થાત તો હું આ છું એવી અનુભૂતિ પ્રતીતિ કરવાનો ઉદ્દેશ્ય ના હોય, તો આ જ્ઞાન એ જીવને ભવમાં હેતુ બને છે. કેવી રીતે ભવમાં હેતુ બને? એનો અહંકાર કરે, એનું અભિમાન કરે, હે ને? જ્ઞાન સ્વભાવ તરફ લક્ષ કરવાના બદલે જ્ઞેયાકાર જ્ઞાનમાં સંતુષ્ટ થઈ જાય.
હે ને, જ્ઞેયોનો મહિમા આવી આવે અને જ્ઞાનની ઉઘાડનો મહિમા આવી જાય, પરંતુ જ્ઞાન સ્વભાવનો મહિમા ના આવે તો એ ભવનો હેતુ એટલે કે દુઃખનો હેતુ બને છે. કોણ? જ્ઞાન. એ છે અભિપ્રાય ન પલટાયો એટલે આ જ્ઞાન એમાં હેતુ બને છે, નિમિત્ત બને છે. લૌકિક જ્ઞાનની વાત તો દૂર રહી, હવે એ તો આ ફિલ્ડમાં જ નથી લીધું. અને એ જાણકારી એ તો અપ્રયોજનભૂત છે, એનું તો આ સુખમાં કોઈ પ્રયોજન જ નથી. આપણે તો પહેલા એને પ્રયોજનભૂત સમજીએ છીએ, આ જ્ઞાનને પ્રયોજનભૂત સમજતા જ નથી. પહેલા તો મોટી ભૂલ તો ત્યાં છે. લૌકિક જ્ઞાન પ્રયોજનભૂત છે, બહારમાં બેરિસ્ટર, વકીલ, ડોક્ટર, પીએચડી, જે માસ્ટર્સ કોઈ બી વિષયો, તો એ જ્ઞાન વાસ્તવમાં સુખનો હેતુ છે નથી, પણ આપણે માનીએ છીએ કે નહીં. અને આ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, એ તો પંડિતો માટે છે, ઠીક છે ને, સંતો માટે છે, ગુરુઓ માટે છે. તો આ જ્ઞાનને તો આપણે એ રીતે કેટેગરીમાં મૂકી દઈએ છે. છતાં કોઈ આ જ્ઞાનનો ધારી હોય, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોય, એ પણ અગર જો એનો અભિપ્રાય પલટાયો ન હોય તો, મિથ્યા દર્શન હોય તો એ મિથ્યા જ્ઞાનના ખાતામાં જાય છે. બહુ કડક વાત છે કે નહીં? અને આત્મદ્રષ્ટિ ના હોય અને કશાયની મનતામાં મહાવરત આદિનું પાલન કરે, શીલનું પાલન કરે, બાહ્ય તપ આચરે, તો એ બધું વ્યવહારથી ચારિત્ર તો કહો હે ને, નહીં એ બધું સામા કયા ખાતામાં જશે? પ્રિફિલમાં મિથ્યા ચારિત્રના ખાતામાં જશે. અને જ્ઞાનીને એ બધી પ્રવૃત્તિ આત્મ કલ્યાણમાં, નિજ કલ્યાણમાં હેતુ બનતા હોવાના કારણે ખ્યાલ, એના સહચારી હોવાના કારણે એ પરિણામો પર ઉપચાર કરીને વ્યવહાર સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. પરંતુ એ નિશ્ચય સમ્યક ચારિત્ર તો સ્વરૂપમાં જે સ્થિરતા છે એ જ છે. આ જે લોજિક છે ને, મેથડ સમજવા જેવી છે ભાઈ. વાત બેસે છે. બહારના જે કાર્યો છે, કયા કાર્યો? કશાયની મનતારૂપ કાર્ય કહો કે કશાયની મર્યાદારૂપ કાર્ય કહો, એક જ વાત છે. હવે કશાયની મર્યાદા કરી અને એ જે પોઝિશન બની, એ જીવનું જે પરિણામ બન્યું, જીવને જે અવસર પ્રદાન થયો, એ પ્રસંગ આવ્યો, એ પ્રસંગમાં અગર હું ચૈતન્ય સ્વરૂપ છું અને કશાય દુઃખરૂપ છે એવી પ્રતીતિ કરવામાં હેતુ ન બન્યો, તો એ કશાયની મંદતામાં સંતુષ્ટ જ હશે, એ નિયમ છે. એટલા માટે એ જેનું ફળ મોક્ષ નથી, જેનું ફળ બંધ છે, એને એમ જાણે હે ને કે આ ચારિત્ર છે, તો એનું નામ શું છે? મિથ્યા ચારિત્ર છે. આટલો તો ખ્યાલ આવે ને કુંડે કોઈ બી. એટલે આનાથી આપણે શું પ્રેરણા લેવી છે કે આપણા જીવનમાં સમ્યક દર્શન થયા પૂર્વે પણ જે આપણે નિયમ આદિ કશાયોને મર્યાદામાં લાવવારૂપ નિયમો જે કરી છે, એ કર્યા પછી શામાં હેતુ બનવું જોઈએ? ખ્યાલ આવે કે ભેદ વિજ્ઞાનના પોષણમાં એ અગર પ્રસંગ નિમિત્ત બને અને ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ જાય, તો એ કાર્ય ઉપર એને વ્યવહારથી કારણ નો ઉપચાર આવે છે. એ આત્મકલ્યાણના કારણનો ઉપચાર આવે છે નિમિત્ત તરીકે, ને તો નથી આવતો. અને થોડું ખોલીને વાત કરીએ હે ને. માની લો કે તમે કોઈ નિયમ લીધો, કોઈ બી એક નિયમ કહો, તમે જે પણ નિયમ લીધો કે ભાઈ આપણે રાત્રિમાં ભોજનનો ત્યાગ કરવો છે, કે રોજ મંદિરમાં 2 ટાઈમ દર્શન કરવા છે, કે સ્વાધ્યાય કરવું છે, જે બી તમે નિયમો લીધા, તો એ શું કર્યું ખબર પડી તમને? એમાં કશાયની મર્યાદા કરી.
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઉલજવા રૂપ પરિણામોમાં મર્યાદા કરી. પહેલા તો એ ખબર પડી જોઈએ કે એ થયું છે એમાં ખ્યાલ આવ્યો કે નહીં? તમે નક્કી કર્યું કે 2 કલાક સ્વાધ્યાય કરવું છે, એનો અર્થ શું થઈ ગયો? એનો અર્થ શું કે 2 કલાક હું પંચેન્દ્રિયના વિષયોમાં નહીં ઉલਝું. એનો એક અર્થ તો એ થયો ને. તો એનો અર્થ એ થઈ ગયો કે કશાયની તીવ્રતામાં અથવા મંદ થઈ અથવા કશાયોમાં મર્યાદા કરી. અભાવ નથી કર્યો. લોકો અભાવ સમજી લે છે. અભાવ જે પણ કશાયનો અભાવ તો સમ્યક દર્શનની સાથે અનંતાનુબંધીનો થાય છે, અને જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા થાય છે એમ એમ એક પડાવનો અભાવ થાય છે. એના પહેલા નથી થતો. ધ્યાન રાખજો. પ્રવચન સાર ચાલે છે તમારા. શુદ્ધોપયોગમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. એના પહેલા નથી થતી. એના પહેલા સમ્યક દર્શનની વાતો થાય છે, સમ્યક દર્શનની સમજણ થાય છે. સમ્યક દર્શન નથી થતું. એટલે પકડમાં આવે છે. આપણે ભૂમિકા લઈ રહ્યા છે હજુ આ મિથ્યા જ્ઞાનના સ્વરૂપની અંદર, પણ એમાં આ બધી વાતો જે આવી ને થોડી ઘણી, તો શું થયું એ આપણે એ બી ખબર પડી જોઈએ ને કે મર્યાદા થઈ. 2 કલાક હું લોક વ્યવહાર, બાહ્ય વ્યવહાર, ભોગ આદિ પરિણામ એ બધાથી હું વેપાર આદિથી નિવૃત્ત થઈ અને એ સ્વાધ્યાય કરવા આવે. તો સ્વાધ્યાય રૂપ પ્રવૃત્તિ બી કરી, તો એ આચરણ કર્યું આપણે. તો હવે એને ધર્મ કહેવો કે ના કહેવો? ઠીક છે. અચ્છા, વ્યવહારથી ધર્મ કેવો કે ના કહેવો? પરમાર્થથી ધર્મ નહીં, વ્યવહારથી ધર્મ કેવો? શાસ્ત્રમાં કહ્યું છે એ પરમાર્થથી ધર્મ નથી, એ વ્યવહારથી ધર્મ છે. પછી ગુરુદેવ તરત જ કહે પણ કોને? તરત જ વાત બધી ગઈ. અને એ વાત મૂકીને એક પ્રશ્ન ઉભો કરી દીધો કે કોને? બરાબર રાજેશભાઈ? વાત બેસે છે. આપણે દાવો કરી શકીએ ને, લખ્યું છે ને આ બધું જે દયા, દાન, વ્રત, ભક્તિ, આ જે બધું જે છે સ્વાધ્યાય આદિ વ્યવહારથી ધર્મ કહેવાય છે, પરમાર્થથી નથી. એ તો પરમાર્થની સામે વ્યવહારથી ધર્મ નથી એમ કહ્યું છે. પણ જેને ખ્યાલ આવે કે નહીં, પણ વ્યવહારથી બી ધર્મ કોને કહેવો? તો શાસ્ત્રીય શબ્દ તો એ છે કે જેને પરમાર્થ હોય ને કહેવો. બરાબર છે? તો હવે વ્યવહાર પરમાર્થ હોય તો એને વ્યવહારથી ધર્મ કહેવાય છે. હવે એને આપણે વિશ્લેષણ કરો કે એ જે કસાયની મર્યાદા કરી, એમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરી, ત્યાં સુધી તો આપણે આવી ગયા. હવે સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં શું કરવાનું હતું? સ્વાધ્યાયમાં સ્વાધ્યાય નતું કરવાનું. આપણે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય જ કર્યું હે ને. સ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાનું નામ વ્યવહાર, અને સ્વાધ્યાયમાં ભેદ વિજ્ઞાનના માધ્યમથી અભેદની અનુભૂતિ કરવી એનું નામ પરમાર્થ. આખું મેથડ ખ્યાલ આવે તમને? જેના માટે સ્વાધ્યાય કરવાનું હતું એ કરવું, એનું નામ પરમાર્થ હે ને. અને એ કર્યું તો આજે સ્વાધ્યાય કર્યું એને વ્યવહાર કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ બસ આ મેથડ છે આખી. જો આ થીમ જનરલી હું કોઈ બી ટોપિક ચાલુ કરું છું ને, ત્યારે આજે થોડી થીમ તમને કોઈ ને કોઈ રીતે હું અહીંયા હંમેશા પ્રસ્તુત કરું છું. કેમ કે એના આધાર ઉપર આખો વિષય, એની નીવ પર વિષય સમજાય છે, નહીં તો નહીં સમજાય. જીતુભાઈ, એટલા માટે હર ટોપિકના પહેલા કાંઈ કાંઈ કોઈ બી રીતે અલગ અલગ ભાષામાં અલગ અલગ ઉદાહરણથી આખો એક એની મેથડ, એની ટર્મ્સ આને સમજવા માટેની સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ. નહીં તો તરત જ પ્રશ્ન એટલે જ થયા છે આગળ. કેવી રીતે કહો છો? અને તમે તો પક્ષપાત કરો છો. સમ્યક દૃષ્ટિ પ્રયોજનભૂત પદાર્થોમાં ખોટું જાણે તો બી એને તમે એનું જ્ઞાન બધું સાચું સમ્યક, અને અમે શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન હે ને એકદમ 11-9 પૂર્વનું કરીએ, અને તો બી તમે અમને કહો છો કે જ્ઞાન મિથ્યાના ખાતામાં. તો આ તો પક્ષપાત છે. સમ્યક દૃષ્ટિ તમારી નાકનું છે એટલે તમે તો જ્ઞાની તો પક્ષપાત કરે. એવા પ્રશ્નો એટલે થાય પ્રશ્નો. પણ આ જયારે ખ્યાલ આવે ને કેમ, પણ કોને, અગર આ વાતનો જો ખુલાસો હોય હે ને, તો એ પ્રશ્નમાં શું કહેવું છે, અથવા પંડિતજી આપણને આ કહીને કઈ પ્રેરણા આપવી છે કે ભાઈ હે ને, જે પણ મોક્ષ માર્ગનો જે પ્રારંભ થાય છે એ શ્રદ્ધાથી થાય છે. અગર શ્રદ્ધા ન પલટાય
તો મોક્ષ માર્ગનો પ્રારંભ અસંભવ છે. મોક્ષ માર્ગનો પ્રારંભ એટલે સુખનો પ્રારંભ. આ આખી વસ્તુ અહીંયાથી આ ચણતર થાય છે ભાઈ. ખ્યાલ આવી ગયો? આટલો પર્યાપ્ત છે. વિષય ચાલુ કરીએ. હિતુભાઈ, કોઈ પ્રશ્ન હોય તો કહેજો ભાઈ. મેં તો એ ટોપિકમાં એટલું જ કહેવું હતું એ પ્રસંગોમાં કે અગર આપણે એવો પ્રસંગ આપણે ઉભો કર્યો, કયો પ્રસંગ? કશાયને મર્યાદામાં લાવવાનો, તો એ પ્રસંગ એને એ વાતાવરણ એ વાસ્તવમાં તક બહારમાં પ્રસંગની ઓરથી અને પર્યાયમાં પરિણામની ઓરથી એવો ચાન્સ છે કે આવા પરિણામમાં ને આવા પ્રસંગોમાં જીવ એને ભેદ વિજ્ઞાન કરીને આત્માનુભૂતિ કરી શકે છે. બસ ત્યાં સુધી તો આવી ગયા આપણે. પણ જો અગર એ ભેદ વિજ્ઞાન બી વિકલ્પ રૂપ કર્યું, પણ એ રીતે પરિણમ્યું નહીં જ્ઞાન, એને શ્રદ્ધા એ રીતે થઈને જ્ઞાનનું વાસ્તવમાં સત્કાર ન કર્યો, તો શું કહે છે? આખી વાત ફરી જાય છે. જો એક ઉદાહરણ લઈએ, સમજાશે તમને. માની લો કે એક ઓરિજિનલ કોપી છે, ઓરિજિનલ કોપી, બરાબર? ઓરિજિનલ કોપી છે એની ઝેરોક્સ કઢાવી, નકલ. તો ઝેરોક્સમાં જે મેટર છે ઓરિજિનલ જ જેવી છે ને, કે અંતર છે, આભાસ છે, કઈ ઓરિજિનલ જ છે ને, કારણ કે ઓરિજિનલ ની જ નકલ છે. તો અને પરંતુ એ તમારે કોઈ જગ્યાએ સબમિટ કરવી હોય એ નકલને, તો ઓરિજિનલ તો આપણે કરતા નથી, પાછી આપી દે. એ તો આપણી પાસે ઝેરોક્સ જ માગે છે. પણ તમે ઝેરોક્સ આપો તો એ સ્વીકાર કરે છે અથવા ક્યારે કરે છે? હે, ઓરિજિનલ બતાવો તો ખરું, પણ ઓર એક છે હિતુભાઈ, એથેસ્ટેડ કહો છો. હા, એ જે બી મને ઇંગ્લિશ તમે એ સર્ટિફાઈ, જે બી પ્રમાણિત, આપણે ગુજરાતીમાં આવી જાઓ. કોના દ્વારા? સીએ દ્વારા. એને સાઇન જોઈએ, પ્રમાણિત, એનું સીલ જોઈએ. એમાં બધું જ બરાબર છે, જન્મ તારીખ બરાબર છે, બધું બરાબર છે. એને ચેક બી કરી લીધું, બહારમાં જે મુકાદમ એને બી ચેક બી કરી લીધું, જે બહારમાં હોય ને. હવે તો બી એ કેમ સબમિટ નથી કરવા દેતા, કેમ સ્વીકાર નથી? કે એના ઉપર પ્રમાણિત સીલ જોઈએ, હે ને? એ રીતે આ શાસ્ત્ર જ્ઞાન તો બધું આપણું ઓકે છે, જેવું શાસ્ત્રમાં લખ્યું છે એવું જ જ્ઞાન છે. ક્યાં? આપણા પરિણામમાં, આપણા જ્ઞાનમાં બધું જ બરાબર છે. પણ એમાં જે સમ્યક દર્શન નામનો જે ગેજેટેડ છે, હે ને, ઓફિસર છે, એનું સીલ લાગે તો એ જ્ઞાન સમ્યક કહેવાય, નહીં તો ના કહેવાય. બહુ સિમ્પલ છે આ. તો એ રીતે સમજવું જોઈએ આપણે આ વાતને. અર્થાત તો એનું જે પ્રયોજન છે એની સિદ્ધિ ના થાય તો એ જ્ઞાનનો વધારો કરીને શું કરવા? ટૂંકમાં અહીંયા મિથ્યા જ્ઞાનમાં 6 ઢાલાની ઓરથી જે આપણે એક વ્યાખ્યા બાંધી, કઈ વ્યાખ્યા બાંધી? એમાં જે કહી છે પંડિતજી કે મિથ્યા દર્શન પૂર્વક એ જીવનું જે પણ કોઈ જ્ઞાન હોય એ બધું મિથ્યા સમજવું, એનું નામ મિથ્યા જ્ઞાન છે. એટલી વાત કહી. અયથાર્થ જ્ઞાન છે એમ કહ્યું. હવે અહીંયા આગળ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. આમાં બહુ સુંદર રજૂઆત કરી છે. હા, પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. આ એ જ વસ્તુ કહી ને, અયથાર્થ. આગળ દરેકમાં લીટી આવી છે. મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આપણે આ લીટીને સમજવું છે. અયથાર્થ જ્ઞાન હોય તો અયથાર્થ સિદ્ધાંત થાય. એક તો એ કથન છે. અહીંયા તો વાત બદલાઈ ગઈ કે પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. અને મિથ્યા શબ્દમાં શું હતું? પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ માનવા, એનું નામ મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા દર્શન છે. અને જ્ઞાનમાં મિથ્યા જાણવું, શ્રદ્ધામાં માનવું ને જ્ઞાનમાં જાણવું, હે ને? તો આ છે. તો જો જ્ઞાનની ઓરથી કઈ રાત્રે જે શનિવારના ક્લાસોમાં ઘણી ચર્ચા થઈ ગઈ છે ને, કે જે ચેતના છે ને, ચેતના, જે જ્ઞાન, જે ચેતના છે, અહીંયા જે બી કાર્ય છે એ ચેતનાને આગળ કરીને વાત છે. સંસાર હોય કે મોક્ષ હોય, બધામાં ચેતનાને મુખ્ય કરીને ચર્ચા છે, એટલું ધ્યાન રાખજો. અને એમાં બી જ્ઞાન ચેતના, દર્શન ચેતનાનો રોલ નથી. અને એ બધું આપણે શનિવારના ક્લાસોમાં વિસ્તારથી કર્યું છે શૈલેષભાઈ, હે ને? કેમ કે દર્શન ચેતનાનો વિષય કયો છે? સત્તાવલોકન માત્ર.
જો એક પ્રવચન સાર એટલે થોડું પ્રવચન સારની ઓરથી બોલો. એક છે મહાસત્તા અને એક છે આવંતર સત્તા. બરાબર છે? આ પ્રવચન સારમાં આવશે આ બધા શબ્દો. જે મહાસત્તા છે ને એ દર્શન ચેતનાનો વિષય છે, અને આવાંતર સત્તા અને એનું સ્વરૂપ જે છે ને એ જ્ઞાન ચેતનાનો વિષય છે. ખ્યાલ આવે કે તમે શનિવારના ક્લાસમાં તો નતું કીધું, પણ આનો અર્થ કહી દીધો હતો ત્યાં. જે ચેતનામાં માત્ર પદાર્થોનો કયો પ્રતિભાસ થાય? સામાન્ય પ્રતિભાસ થાય. સત્તાવલોકન માત્ર થાય. ભેદ કર્યા વગર જે અવલોકન કરે, ભેદ કર્યા વગર જે જાણે, આ જડ છે કે ચેતન છે એવો ભેદ ન કરે, છે માત્ર કે છે કઈ છે એવું એવી જાતિનું જે ચેતના થાય, જાણવું થાય, પ્રતિભાસ થાય, એને દર્શન ચેતના કહે. અને જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ, એના સ્વરૂપનો પ્રતિભાસ થાય હે ને, એને શું કહે છે? અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અને સ્વરૂપ સાથે સંબંધ છે. ખ્યાલ? અતત્વ સદ્દાનને મિથ્યા દર્શન કહે છે. અયથાર્થ તત્વના અયથાર્થ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે. છે કે નહીં? તો તત્વ શું છે? સ્વરૂપ. અને સ્વરૂપ કોનો વિષય બને છે? જ્ઞાનનો. એટલા માટે જે પણ કોઈ વિષય થાય છે, જે પણ મિથ્યા સમ્યકના ભેદ પડે છે, જીવન બને છે, એ જ્ઞાનના આધારે બને છે. હે ને? શ્રદ્ધાના આધારે મિથ્યા દૃષ્ટિ સમ્યક દૃષ્ટિ થાય છે, પરંતુ એનો આધાર કોણ છે? તો કે જ્ઞાન. જ્ઞાનમાં જે ધારણા છે ને, ધારણાના અવગ્રહી અવાય ધારણા, એ ધારણામાં બહુ બધી ગરબડ થતી હોય છે. એટલું ડિટેલમાં નથી જોયું, શનિવારમાં જ લેશું આપણે, પણ આ થોડું યાદ કરાવું કે ક્યાં ક્યાં ઉપયોગી થાય છે વસ્તુ. તો આજે ચેતના જે થઈ ને, હવે જ્ઞાન ચેતના, હવે એમાં પાછા બે કન્સેપ્ટ સમજો, બે એંગલ. એ હવે અહીંયા વિષય ચાલુ થાય છે, શનિવારનો નહીં, રાતનો નહીં. બે કઈ રીતે થાય છે કે જેની શ્રદ્ધા ખોટી છે એનું તો બધું જ જ્ઞાન ખોટું છે. એક તો હમણાં આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એ બધું જ્ઞાન એનું ખોટું છે, એનું મિથ્યા જ્ઞાન છે, એ બધી ચર્ચા હમણાં થઈ ગઈ. અને એક એ રીતે છે કે જેનું જ્ઞાન અયથાર્થ હોય છે એની શ્રદ્ધા અયથાર્થ હોય છે. હું ફરીથી બોલું છું બે વાક્ય. જેની શ્રદ્ધા ખોટી છે એનું તો જ્ઞાન જ ખોટું છે. એક કયું જ્ઞાન? જે કઈ જ્ઞાન હોય, બરાબર રાખજો મગજમાં. જેની શ્રદ્ધા ખોટી હોય, જેની શ્રદ્ધા મિથ્યા હોય, જેને મિથ્યા દર્શન હોય, એનું તો જે પણ કોઈ જ્ઞાન છે એ બધું જ ભલે આ શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન ના ખાતા એ મોક્ષ માર્ગમાં શ્રદ્ધાની મુખ્યતાથી ચર્ચા કરી, હે ને? હવે એક જ્ઞાનના આલોકમાં એક ચર્ચા કે જેનું જ્ઞાન અયથાર્થ હોય. જો દરેક પેરેગ્રાફમાં લીટી વાંચો, શું લખી છે? મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ અયથાર્થ થાય છે. દરેક તત્વમાં લખ્યું ને. બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ અયથાર્થ થાય છે. આશ્રવનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ અયથાર્થ થાય છે. તો જ્ઞાન અયથાર્થ થાય તો શ્રદ્ધા અયથાર્થ કહી ત્યાં. અને તમે કહો છો કે જો શ્રદ્ધા અયથાર્થ હોય એનું જ્ઞાન અયથાર્થ છે, તો આ બંનેમાં શું રહે છે? સમજ આવે કે નહીં પ્રકાશભાઈ? આ પ્રશ્ન છે મારો. તમે સીધી મિથ્યા જ્ઞાનમાં શું પરિભાષા બનાવી કે જેનું શ્રદ્ધા ખોટી છે, શ્રદ્ધા અયથાર્થ છે, એનું બધું જ જ્ઞાન અયથાર્થ છે. અને આગળ તમે એ ભણાઈ આવ્યા કે અયથાર્થ જેને જ્ઞાન હોય એની શ્રદ્ધા અયથાર્થ હોય છે. તો એમાં જે 17મી 18મી ગાથાનો જે ટોન છે ને, એ ટોન છે. ખ્યાલ શું? હા, એમાં ટોન શું છે? શ્રદ્ધા તો કરવી છે, પણ જાણ્યા વગર કોની શ્રદ્ધા કરે? જ્ઞાનનો પણ કોઈ રોલ છે. ખ્યાલ આવ્યો? જાણ્યા વગર શ્રદ્ધા કોની કરવી? જાણતા જ ના હોય તો શ્રદ્ધા કઈ રીતે કરવી? એટલે પહેલા જાણવું સ્પષ્ટ હોવું જોઈએ. પણ સાંભળજો, એની સાથે તમને સિદ્ધાંત કહી દઉં. ભલે જાણવું સ્પષ્ટ હોય, ભલે જાણવું યથાર્થ હોય, પણ અભિપ્રાય ના પલટે તો સમ્યક દર્શન નથી થતું. પણ જ્ઞાન જ યથાર્થ હોય, જ્ઞાન જ સ્પષ્ટ ના હોય
તો સમ્યક દર્શન થવાનો ચાન્સ જ નથી. આગળ ખ્યાલ આવ્યો? જ્ઞાન જ સ્પષ્ટ નથી તો અરે જ્ઞાન સ્પષ્ટ હોય તો પણ જો અભિપ્રાય ન પલટે તો સમ્યક દર્શન ન થાય. તો પછી જ્ઞાન જ સ્પષ્ટ ના હોય, જ્ઞાન જ યથાર્થ ના હોય, જ્ઞાન જ અયથાર્થ હોય, હે ને, તો પછી સિદ્ધાંત તો અયથાર્થ કેવી રીતે થાય? ખ્યાલ આવ્યો? એટલે જો શ્રદ્ધા તો બેરી છે, શ્રદ્ધા તો આંધળી છે, શ્રદ્ધા કઈ સાંભળતી નથી. જ્ઞાન જાણે છે, જ્ઞાન દેખે છે, જ્ઞાન સાંભળે છે, જ્ઞાન વિચારે છે. એટલે જ્ઞાનમાં કે બધું થાય છે અને શ્રદ્ધા એ રીતે પલટાય છે. આખું પ્રોસેસ આ રીતે છે. બધામાં આવશે. આપણે ચારિત્ર તો ઓર કન્સેપ્ટ છે, હે ને. તમે તૈયારી રાખો. શાની? સાંભળવાની કે પરણમવાની? સાંભળીને પરણમવાની. પૂરું બોલો ને. તો પરણમવાની તો ઠીક છે, કાલથી નહીં આવી તો પછી આ, હે ને, અજ્ઞાત કા શ્રદ્ધાન ગધે કે સિંહ કે સમાન હૈ. શ્રદ્ધા તો બધા કરે છે, હે ને. આપણે શ્રદ્ધા નથી કરતા. અહેમ તો બધા કરે છે, એકત્વ તો બધા કરે છે. કેમ કરે છે એનું બી આપણે અહીં આપ્યું હતું. કેમ કે આપણી પાસે શ્રદ્ધા નામનો ગુણ છે, એટલે આ જીવ અહેમ તો કર્યા વગર રહેવાનો નહીં. પણ અહેમ કઈ રીતે કરે છે? એ જે રીતે જાણે છે કે શરીર મારું છે અને આત્મા મારો નથી, એ રીતે શરીરમાં અહેમ પણ કરે છે. ખ્યાલ આવ્યો? પણ જો એ અહેમ કરવા માટેનો વિષય સત્ય આપવામાં આવે અને અહેમમાં પુરુષાર્થ કરે, શ્રદ્ધામાં શ્રદ્ધાનો પુરુષાર્થ થાય છે, જ્ઞાનમાં જ્ઞાનનો પુરુષાર્થ થાય છે, ચારિત્ર્યમાં ચારિત્રનો પુરુષાર્થ થાય છે. જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક થાય છે એ વાત જુદી છે, પણ ચારિત્રમાં સ્થિરતા, સ્વયં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલું સ્વતંત્ર છે. મહેન્દ્રભાઈ, આ બી સમજવા જેવી વાત. બહુ બહુ જબરજસ્ત છે ભાઈ. તમે તો પ્રવચન સાર સાંભળી રહ્યા છો. પર્યાય સ્વતંત્ર સિદ્ધ કરી આજે તો. હા, શુદ્ધાત્માના કારણે શુદ્ધ પર્યાય થાય કે ના થાય? અચ્છા, પરના કારણે રાગ થાય કે ના થાય? ના થાય. ચલો, પણ જે પર્યાયમાં શુદ્ધતા છે એ તો શુદ્ધ આત્માના કારણે થાય કે ના થાય? ગજબ છે. આ પ્રવચન સાર, આ પ્રવચન સારું. ખ્યાલ ગાતા ચાલે ને 10મી એના સટકારક ભિન્ન કહ્યા પોતે. ભગવાન આત્મા એનું કારણ હોય તો ભગવાન આત્મા તો ત્રણેય કારણે. તો તત્સમયની યોગ્યતા પર આવવું પડશે, જે અત્યારે ભૂલાઈ રહ્યું છે. ખ્યાલ આવે કે નહીં? અત્યારે તો બધું ભૂલાઈ રહ્યું છે. નિમિત્તોથી થાય, નિમિત્ત વગર તો કેવી રીતે થાય? નિમિત્ત તો જોઈએ ને, હે ને. બધી વાતો જે સિદ્ધાંતોને સમજાવવા ગુરુદેવ 45 વર્ષ મહેનત કરી, હે ને. શું કહેવું? અસ્તુ, છોડો. ગજબ છે ભાઈ. શું વાત હતી કે જે જ્ઞાનમાં જે બીજી બે પેટન્ટ કહી ને, જ્ઞાનમાં બે પેટન્ટ કહી જ્ઞાનમાં. એક તો આ શૈલીથી કે જો શ્રદ્ધા ખોટી છે તો એનું બધું જ જ્ઞાન ખોટું છે, અને જેનું જ્ઞાન યથાર્થ છે તો એની શ્રદ્ધા પણ અયથાર્થ જ હોય ને. કેમ? કેમ કે જેવું જ્ઞાન અથવા જેવું આપણે જાણીએ છીએ એના ઉપર જ તો આપણે એકત્વ કરીશું ને. અને આપણે જેવું જાણીએ છીએ અને આચાર્યત્વ બી આપણે એનું જ કરીએ છીએ, અને બીજા પણ આપણને એનું જ આચાર્યત્વ કરે છે. આમાં કોણ આવ્યું? હે ને. છેલ્લું ભજન ગાયું હતું ને ગુરુદેવે, પોપટા વાળું ગાયું હતું ને. શું હતું પ્રભુભાઈ? કઈક હતી ને લીટી, હે? પણ લીટી બોલો જરા. ગુરુદેવ તો ગાતા હતા ને. એક હતો પરદેશી પોપટો, એક હતો પરદેશી પોપટો ને એક હતી મેના, હે ને. અને પછી ધુતારો લૂંટી ગયો, માંડવાની નીચે ધુતારો લૂંટી ગયો. કઈ ખબર પડી શું કીધું? એ ના પાડે સમકી ખબર ના. કેટલો પ્રબોધ વ્યક્ત કરતા કરતા કહ્યું હતું. ખ્યાલ આવ્યો? કોઈ લૂંટી નથી લેતું, કોઈ નથી કરી લેતું, હે ને. આ બધી ધુતારાની ટોળી છે, નિયમ સારમાં કહે છે ને, નિમિત્ત પ્રધાન કે ધંધે સ્વયં લૂંટાય છે.
અરે સ્વયં પર્યાય પરિણમે છે. પ્રસંગ એનો હતો, એક પરદેશી પોપટો આવ્યો ને મને લૂંટી ગયો, એવું નથી હોતું. સ્વયં લૂંટાય છે એ કન્સેપ્ટ હતો. એમાં જીતુભાઈ પકડમાં આવ્યું હતું એ હતું. પર્યાય સ્વતંત્ર થાય છે. કોઈ આવ્યું ને બધા મારા કુટુંબીજનોએ મને લૂંટી લીધું તો કે નહીં, તું સ્વયં લૂંટાય છે. પર્યાય સ્વયં એ રીતે એની યોગ્યતાથી પરિણમે છે. કોઈ એને પરિણામતું નથી. અગર જો કોઈ એને કરે તો એને ક્યારેય બંધથી મુક્ત ના થાય. કોણ છોડવા માંગે હે ને મફતના મજૂરને? ના ખબર પડી રાજુ? કોઈ દીકરો પોતાના પિતા મફતમાં સર્વિસ આપતા હોય, મફતમાં કમાઈને આપી દેતા હોય, મફતમાં એમની પહોંચ કામમાં આવતી હોય, તો એવા પિતાને કોણ છોડે? એને એવી ઈચ્છા કરે કે મારા પપ્પા મોક્ષે જાય? કરે કોઈ? તો એવું થઈ જશે. તો કહે છે કે દીકરાના કારણે કોઈ પિતા નથી કરતો, પિતા સ્વયં પોતાના રાગના કારણે કરે છે. રહસ્ય જાણી લેવું જોઈએ. બહુ બધી વાતો છે ભાઈ. બહુ સિમ્પલ બાબતનું ઘણું બધું આવી જાય છે. ગુરુદેવશ્રી બહુ મજાનું છે. અહીંયા કહે છે કે ભાઈ એટલે બીજી લીટી. હવે બીજું એક ઓર કન્સેપ્ટ છે કે અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ અયથાર્થ થાય છે. કેમ ખબર છે? કેમ કે શ્રદ્ધાના પૂર્વમાં પ્રતીતિમાં હું જ ચેતન છું એવી પ્રતીતિના પૂર્વે જ્ઞાનમાં નિર્ણય થાય છે. ખ્યાલ આવ્યો? અને જ્ઞાનમાં નિર્ણય શાસ્ત્ર અભ્યાસ દ્વારા થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પૂર્વની વાત છે. શાસ્ત્ર અભ્યાસ દ્વારા જ્ઞાનનો નિર્ણય થાય છે અને જ્ઞાનનો નિર્ણય પૂર્વક આત્માની પ્રતીતિ થાય છે. આ કન્સેપ્ટ છે. એટલા માટે અહીંયા જ્ઞાનને લીધો છે. અને આત્માની પ્રતીતિ થઈ ગયા પછી સાંભળજો, જ્ઞાન અનેક જગ્યાએ ભટકે. અને જ્ઞાન અર્થાત ઉપયોગ અર્થાત વિચાર અન્ય પદાર્થોનો કરે તો પણ પ્રતીતિ ટકે છે. પ્રતીતિને પ્રગટવા માટે જ્ઞાનમાં નિર્ણય અને જ્ઞાનની આવશ્યકતા છે, અનિવાર્યતા છે. પણ પ્રતીતિને ટકાવવા માટે જ્ઞાનની અનિવાર્યતા નથી. બહુ કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. પ્રતીતિ થઈ ગઈ છે તો પણ જ્ઞાન થતો ઉપયોગ દુકાનમાં કેમ જાય છે? તો પછી ઉપયોગ દુકાનમાં ને ભોગોમાં જશે તો પછી પ્રતીતિ નહીં છૂટી જાય? અથવા ઉપયોગ ભોગોમાં છે તો પ્રતીતિ પછી ક્યાંથી? તો 7 તત્વની શ્રદ્ધાનું નામ પ્રતીતિ છે. 7 તત્વમાં જ્ઞાન રહેવાનું નામ શ્રદ્ધાનું લક્ષણ નથી બનાવ્યું. ખ્યાલ? પ્રતીતિ રહે છે. જ્ઞાન તો ભોગોમાં બી જાય છે તો બી પ્રતીતિ રહે છે કે ભોગોમાં સુખ નથી. ગજબ છે આ. નિર્જરા એટલે થાય છે, ભોગોના કારણે નહીં. એ વખતે પણ પ્રતીતિ રહે છે. એટલે ભોગ પણ જ્ઞાનીને નિજરાનું કારણ છે. એનો આ સાચો જ છે. ભોગથી નિજરા કોઈને ના થાય. અરે ભોગથી શું ભાવથી નિજરા નથી થતી તો ભોગોથી નિજરા થશે તારે? બરાબર જીતુભાઈ? તો એ વખતમાં એની જે પ્રતીતિ હોય છે એટલે એ વખતે મોહનીય કર્મનો બંધ થતો નથી. અને અનંતાનુબંધીનું કન્વર્ટ થઈને એના નિશ્ચકો પ્રત્યાખ્યાનમાં કન્વર્ટ થઈને ખડતા હોય છે. એટલે એ રીતે નિજરા કહી. છતાં પણ જે બંધ પણ ચાલુ છે એને એ વખતે અલ્પબંધ ચાલુ છે. અને બાકી નિજરા તત્વમાં ઘણું બધું કહ્યું. શુદ્ધોપયોગમાં નિજરા આગળ જે બીજી જે ચોકડીમાં પલટો મારવો ને એ શુદ્ધોપયોગમાં થાય છે. એટલે એ લેવલનો શુદ્ધોપયોગ હોય ત્યારે પંચમ, એ લેવલનો હોય ત્યારે સપ્તમ, એ રીતે થાય. પડાવ બદલવા માટે શુદ્ધોપયોગનું બલ જોઈએ. અને પરિણતિને ટકાવવા માટે શુદ્ધોપયોગનું બલ નથી જોઈતું. ક્યારેક એના વાસનાકાળના અંતર્ગત એકાદ વાર શુદ્ધોપયોગ થઈ જાય તો પરિણતિ તો હંમેશા ટકેલી રહે છે. આ સૂક્ષ્મ વાતો છે. સંકિત પપ્પાને પૂછી લેજે કે આ બધું શું કીધું. એ રીતે છે. પ્રયોજનભૂત જીવાદિતોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. બરાબર છે? આટલી ચર્ચા થઈ. આ લીટીની ચર્ચા આપણે કરી આ 45 મિનિટ ગુરુદેવના શબ્દોમાં. એ વડે એ તત્વોને જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે. બસ
આ મિથ્યા જ્ઞાનના લક્ષણ કયા. ગજબ છે એમનું ચિંતન. ત્યાં સામાન્ય કથન શું છે? મિથ્યા જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ શું છે? કે મિથ્યા દર્શન પૂર્વક જે બધું જ્ઞાન છે મિથ્યા જ્ઞાન છે. અપટી લીધું. મિથ્યા જ્ઞાનની આટલી જ પરિભાષા છે. પણ અહીંયા કહે છે કે નહીં, મિથ્યા જ્ઞાનનું પોતાનું એક કોઈ પ્રવૃત્તિ હોય કે ના હોય. મિથ્યા જ્ઞાનમાં શું થતું હશે? જેમ મિથ્યા દર્શનમાં શું થતું હશે? તો મિથ્યા જ્ઞાનમાં એક સામાન્ય શબ્દ, તો જે મિથ્યા શ્રદ્ધામાં મિથ્યા માનવું થાય છે અને મિથ્યા જ્ઞાનમાં મિથ્યા જાણવું થાય છે. એક તો આ રીતે બી અપટી લેવાય શોર્ટકટમાં. પણ કે શોર્ટકટમાં નહીં, એમને તો વિસ્તારથી કહો. તો એમાં 3 પ્રકારના લક્ષણ કયા. આ શાના લક્ષણ છે? કાલે લક્ષણનો પાઠ ભણ્યા રાત્રિમાં. લક્ષણ ને લક્ષણાભાસ બહુ જ રીતે ચર્ચાઓ ચાલી રહી છે. તો અહીંયા કહે છે કે આ 3 પ્રકારના પરિણામો હોય. સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે એ વાસ્તવમાં મિથ્યા જ્ઞાન છે. હવે આ સંશય શું છે, વિપર્યય શું છે, અનધ્યવસાય શું છે, એની થોડીક ચર્ચા આપણી પાસે ટાઈમ છે એટલી કરીએ. બહુ સુંદર ચર્ચા છે અને આપણે કયા સ્ટેજમાં છીએ એ પણ આપણને ખ્યાલ આવવું જોઈએ. ખરેખર તો એક જે વિપરીત જ્ઞાન છે એ વિપરીતતા સહિત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. પણ એમાં સંશય અને અનધ્યવસાય 2 શબ્દો ઓર જોડ્યા છે. જો સંશય વિપર્યયનો અર્થ તો વિપરીત થાય છે, એટલે વિપરીતમાં તો જ્ઞાનનો વિપરીત પણ વિપરીત જાણવું. પણ સંશય શબ્દ છે ને અનધ્યવસાય 3 શબ્દમાં બહુ જેવી રીતે ચર્ચા એ છે કે એ લખ્યું છે સંશય એટલે શું? ત્યાં આ પ્રમાણે છે કે હે ને આ પ્રમાણે છે, આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, હે ને એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક 2 પ્રકારનું જ્ઞાન, તેનું નામ સંશય છે. સંશય બન્યા રહે. આગળ લખ્યું છે ઉદાહરણ પણ છે. હું આત્મા છું કે શરીર છું? હે ને બધા જ શરીર વાળા જીવો તો બધા જે બી મનુષ્ય, તિર્યન બધા શરીર જોવા મળે. જીવો તો આ જોવા મળે છે, તિર્યન જીવ, આ જીવ, આ જીવ. તો આ શરીર છે એ જીવ છે કે અંદર ચેતન છે એ જીવ છે? એટલે આત્મા છે જીવ છે કે શરીર છે જીવ છે? ખ્યાલ રાખવું. ટૂંકમાં એમ કહેવું છે કે શુભરાગમાં ધર્મ થતો હશે કે નહીં થતો હોય, હે ને? આપણે વંચિત તો નહીં રહી જઈએ ને, આવું થતું હોય છે. ગુરુદેવજી કહે કે શુભરાગમાં ધર્મ નથી, તો આપણને શંકા થાય કે શું વાત કર્યો છે? બધા જ ધાર્મિક જીવો તો શુભરાગમાં લાગ્યા છે, તો શુભરાગમાં ધર્મ થતો હશે કે નહીં થતો હોય? ઉપવાસમાં ધર્મ થતો હશે કે નહીં થતો હોય? ઉપવાસથી મુક્તિ થતી હશે કે ઉપવાસ વગર મુક્તિ થતી હશે? આવી બધી શંકા રહ્યા કરે, શંકા રહ્યા કરે. સામા રહ્યા કરે. એક શબ્દ વાંચવાનું હતું ને, ઉપરનો શબ્દ મેઇન છે, પ્રયોજનભૂત તત્વ. કારણ કે અપ્રયોજનભૂત કહીને ઓર પ્રશ્નો ખોલવા છે એમને. એટલે અહીંયા પ્રયોજનભૂત તત્વમાં શંકા રહે છે. શંકા રહે છે કે આત્મા કરતો હશે કે નહીં કરતો હશે? આપણે દુકાન અહીંયા તો કહે છે કે પેટ્રોલથી ગાડી ચાલતી જ નથી, હે ને? આપણને તો એમ લાગે પેટ્રોલ શું, ગાડી તો હું ચલાવું છું, તો ગાડી આપોઆપ ચાલતી હશે કે હું ચલાવતો હોઈશ? શંકા રાખે, હે ને? આ શંકા બી બહુ મોટું કામ કરી જાય છે. શંકાઓ હોય તો પુરુષાર્થ કરે છે. પેલા શંકા નથી થતી કોઈ જીવને, તો ખેલાયો કે નહીં? એમાં સારી છે, ચાલે પેટ્રોલ વગર થોડી ચાલે, એમાં શંકા કરવાની ક્યાં વાત છે? શંકા બી એક ખેલાયો કે નહીં? ટૂંકમાં શંકામાં નિર્ણય નથી, બરાબર છે? એને કોઈ નિર્ણય નથી. પણ માની લો કે વિપર્યયમાં તો બહુ ગજબનું છે. જો વિપર્યયમાં શું કહે છે, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક આમ જ છે એવું એકરૂપ જ્ઞાન, તેનું નામ વિપર્યય છે. વિપર્યયમાં શું થાય છે કે હું તો શરીર જ છું, હે ને? આત્મા છું કે શરીર છું એવી શંકાય નથી જતી એને. હું તો શરીર જ છું, તો એ તો એકદમ વિપરીતતા થઈ ગઈ. પણ આવા વિપરીતતા વાળા જીવોને, હે ને, જ્યારે વિપરીતતા ઢીલી પડે ત્યારે શંકા થઈ શકે છે કે આટલા બધા લોકો કહે છે, ગુરુદેવ વારંવાર કહે છે, તો ખરેખર આ હશે કે નહીં હોય? સ્વર્ગ હશે કે નહીં હોય? નરક હશે કે નહીં હોય? આ બધી શંકાઓ થાય છે ને. તો કોને જોયું છે સ્વર્ગ ને નરક? કોને જોયે છે જીવ? કોને જોયે છે શરીર વગરનો જીવ? કોને જોયે છે રાગ વગરનો જીવ? આખી દુનિયા તો બધા તો શરીર વાળા જીવો જોવા મળે છે, અને બધા જ રાગ દ્વેષ વાળા અને રાગની પૂર્તિમાં જીવન લગાવી દીધું છે. અને તમે અમને કંઈક, તમારો કોઈ ઈરાદો તો ગલત નથી ને? અમારા પૈસા તો નથી પડાઈ લેવા ને? પેલા કે ધનમાં સુખ નથી, ધન કમાઈ શકતો નથી, ધન આત્માનો છે નહીં,
તો ગુરુદેવને આપણે શંકા કરી શકીએ કે ગુરુદેવ આમ કહે છે તો કે આપણે પૈસા પર તો ધ્યાન નથી. જીવને આવી શંકા થાય, બોલે નહીં હે ને, પણ અંદરમાં શંકા થાય, કેમ કહેતા હશે, કેમ કહેતા હશે, કેમ કહેતા હશે. તો શંકા થાય તો બધી વિચારે ને. પેલામાં તો નિર્ણય નથી ના, આમાં તો ખોટો નિર્ણય થઈ ગયો છે. બહુ બહુ ફરક છે ભાઈ, હે ને. જજ ફેસલો આપી દે, કોઈએ મતલબ હત્યા કરી, કોઈની કરી નથી પણ આરોપ છે, અને ફેસલો આપી દે કે આને જ કરી છે, ખ્યાલ આવ્યો, તો પતી ગયું. હવે તો પણ હજુ ફેસલો ના થયો હોય ને બહેસ ચાલતી હોય, કરી છે કે નથી કરી, કરી છે કે નથી કરી, તો ચાન્સ છે હજુ તો. હેલે જો, તો આ જે સંશય છે એ સારું કે વિપરીત છે સારું, તો એ બતાવી દો. ભાઈ બંને જે છે ને એ મિથ્યાત્વ કુટુંબ ફેમિલીના જ પરિણામ છે, હે ને. બંને તો મિથ્યાત્વ ને એટલે સમ્યક જ્ઞાનની અપેક્ષા તો બંને ભૂલ છે, બંને ખોટું છે. પરંતુ આ જેને વિપરીતતા છે એકદમ, કે નિર્ણય થઈ ગયો છે કે હું તો શરીર જ છું અને આપણે કમાઈ જ શકીએ છીએ, ખ્યાલ આવે કે એને રાગ આદિ શુભ ભાવ કરીએ ને એના એ કરતા કરતા જ મોક્ષે જવાય, એવું એકાંત કરી દીધું હોય તો પછી એને ચાન્સ નથી કે હવે, હે ને. અનંત વ્યવસાયનું તો બહુ જોરદાર રૂપ છે. આજે ટાઈમ થઈ ગયો છે. અનંત વ્યવસાયમાં બહુ મોટી વાત આવશે, 2 મિનિટમાં થશે નહીં પૂરું. નેક્સ્ટ શનિવારે અહીંયા 3 લક્ષણ છે ને વિસ્તારથી ચર્ચા કરીશું, અને ક્યાં આપણે ઉભા છીએ એ બધી ચર્ચાઓ ત્યાં ઓર વિશેષ આવશે. સહેજાનંદી શુદ્ધ